ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સદગુરુ વંદના મહોત્સવના મુખ્ય વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી કે જેમણે ન કેવળ સ્વામિનારાયણ સંપ્રદાય પણ દેશ અને વિદેશની અંદર ઘર સભામાં માધ્યમથી જેમણે સમગ્ર સંપ્રદાયને ઘેલું લગાડ્યું છે એવા સંપ્રદાયના ઘરેણા સમાન પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણી સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ શ્રી, આ સભાના આ ઉત્સવના આયોજક એવા શ્રી સ્વામિનારાયણ મંદિર વિરસદ ધામના મુખ્ય કોઠારી શાસ્ત્રી સ્વામી કેશવચરણદાસજી સ્વામી, અત્રે ઉપસ્થિત સર્વે પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા સર્વે ભાવિક ભક્તજનો, જેમના નિમિત્તે આજે આ વિરસદ ધામની અંદર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એવા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી, એમના નિમિત્તે જ્યારે ઉત્સવ ઉજવાયો છે એનું કારણ છે કે આ સ્વામીએ આ સંપ્રદાયને, આ સમાજને, આ હરિભક્તોને જીવન જીવવા માટેનો એટલો અમૃત આપ્યું છે કે આ એક ઉત્સવ નહીં, આવા 1000 પણ ઉત્સવ આપણે કરીએ તો પણ આપણે એના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈએ. સંસ્કૃતની અંદર એક શ્લોક છે, ગંગા પાપમ શશિતાપમ દૈન્યમ કલ્પ તરુજ તથા. આનો અર્થ એવો થાય છે કે ગંગા છે એ ગંગાના પ્રવાહની અંદર ગંગાજળથી આપણે સ્નાન કરીએ તો આપણા પાપ છે એ નાશ થઈ જાય છે. અત્યારે પ્રયાગની અંદર કુંભ મેળો ચાલુ છે, આ પૂર્ણ મહાકુંભ કહેવાય. આવો 144 વર્ષે આવે છે. તમે જો ન્યૂઝમાં જોતા હશો, વાંચતા હશો કે આ કુંભની અંદર ગઈકાલે લગભગ 8 થી 10 કરોડ લોકોએ સ્નાન કર્યું. શું કામ સ્નાન કર્યું? તો કે એમાં સ્નાન કરવાથી આપણા પાપ છે બળી જાય છે. તો ગંગા છે એ ગંગાના પ્રવાહમાં સ્નાન કરવાથી આપણા પાપ બળી જાય છે. બીજું છે ચંદ્રમા, કે ચંદ્રમાના શીતળ ચાંદનીની અંદર આપણા જે સંતાપ છે એનો નાશ થાય છે. ત્રીજું છે કલ્પતરુ, કે કલ્પતરુની નીચે બેસીને આપણે જે સંકલ્પ કરીએ કે ભાઈ મારે 15 કરોડનો બંગલો જોઈએ છે એટલે તરત ની હાજર થઈ જાય, તો આ કલ્પતરુનો પ્રભાવ છે. પણ આ ત્રણેયમાં જો અલગ અલગ, કારણ કે કલ્પતરુ મેં તો જોયું નથી, કદાચ તમે જોયું તો મને ખબર નથી, તો આ ત્રણેય વસ્તુ ભેગી કરવી ખૂબ અઘરી છે. પણ એક એવા મહાપુરુષ મળી જાય કે જે પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી જેવા હોય, એવા મહાપુરુષનો જો આપણે આશરો લઈ એનું શરણું સ્વીકારીએ તો આપણા પાપ, તાપ અને સંતાપ ત્રણેય એના આશરાથી 1 સેકન્ડની અંદર નાશ થઈ જાય એવા સદગુરુ સંતોનો મહિમા છે. એટલા માટે આપણે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. સ્વામીના જીવનનો એક નાનો એવો પ્રસંગ કે સ્વામીને આજે એનું જીવન કેવી રીતે સમૃદ્ધ થયું. જ્ઞાનજીવનદાસજી સ્વામી છે પોતાની 11 વર્ષની ઉંમરે એમના ગુરુ કૃષ્ણ સ્વરૂપ સ્વામી એમના સાનિધ્યમાં આવ્યા. સ્વામી છે એ ઠાકોરજીની સેવા કરે, સાથે સાથે સંસ્કૃતનો અભ્યાસ કરે અને એની સાથે સાથે પોતાના ગુરુની સેવા કરે. ત્રણેયની સાથે એ સેવા કરવામાં ક્યારેક ક્યારેક ગુરુ બીમાર પડે અને એ ગુરુની સેવા કરવા જાય તો એનો સંસ્કૃતનો અભ્યાસ છૂટી જાય. કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ જોયું કે શિષ્ય બહુ સેવા મહિમાવાળો છે પણ એને સંસ્કૃતનો અભ્યાસ છૂટી જાય છે. સેવાનો શું મહિમા છે, સદગુરુના આશીર્વાદ આપણને જીવનમાં કેવી રીતે કામ કરે છે એ સમજવાનો આ પ્રસંગ છે. કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ જોયું કે આ જ્ઞાનજીવન સ્વામીને સેવામાંથી સમય મળતો નથી એટલે અભ્યાસ થતો નથી, અને સ્વામી રાજી થઈ એની સેવાથી પ્રસન્ન થઈને જે આશીર્વાદ આવ્યા કે જ્ઞાનજીવન સ્વામી હવે તમારે ભણવાની જરૂર નથી, હું તમને આશીર્વાદ આપું છું કે વગર ભણે તમે વિદ્વાન થઈ જશો. સાથે સાથે સ્વામીને બીજા એવા આશીર્વાદ આપ્યા કે સંતોના 30 લક્ષણ કહેવાય છે કે જે 30 લક્ષણે યુક્ત હોય એવા સંતને પરમ એકાંતિક સંત કહેવાય છે.
તો એવા જે 30 લક્ષણ છે એ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારામાં મૂર્તિમંત આવીને નિવાસ કરે. એવા જ્ઞાન જીવન સ્વામી કે હજી તો 50 વર્ષ થયે, હવે પછીની પેઢી જ્યારે આવશે ત્યારે 100 વર્ષનો ઉત્સવ ઉજવશે, એની પછી આવશે ત્યારે 200 વર્ષનો. પણ સ્વામીનું જીવન એવું સમૃદ્ધ હતું, એમનું જીવન એવું ભવ્ય હતું, એમનું જીવન એવું દિવ્ય હતું કે હવે પછીનો જ્યારે અમૃત મહોત્સવ કે શતાબ્દી મહોત્સવ આવશે ત્યારે આનાથી 1000 ગણો મોટો થતો હશે, કારણ કે એમનું જીવન એવું મોટું હતું. તો એ જ આ ઉત્સવની અંદર જે કોઈ યજમાનોએ પોતાની પુણ્ય લક્ષ્મીનો ઉપયોગ કરે છે, ભગવાન એમનું મંગલ કરે. આ ઉત્સવની અંદર અમારા ગુરુ પરમ પૂજ્ય માધવપ્રિય સ્વામી પધારવાના હતા, પણ હમણાં કુંભની યાત્રા કરીને આવ્યા, એમની થોડીક તબિયત નરમ ગરમ રહી છે, એટલે મને કે તમે હાજરી આપ્યા હો. એવા જ અમારા ગુરુ પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, બંને સદગુરુ સંતોના વતી આ ઉત્સવની અંદર હું શુભકામના પાઠવું છું. ખાસ કરીને આ મંડળ છે સદગુરુ કેશવચરણ સ્વામી, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગુણસાગર સ્વામી, શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રકાશ સ્વામી, તરુણસાગર સ્વામી, આ બધા અમારા મંડળ સાથે ખૂબ હેત પ્રીત અને લાગણીથી જોડાયેલા છે. તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મંડળને આ વિરસદ ધામની સેવા કરવાનો ખૂબ અવસર મળે. એટલી વાત સાથે વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.